ડભોઈના ખેડૂતો પર આભ ફાટ્યું। કમોસમી વરસાદે 100% ડાંગરનો પાક ધોઈ નાખ્યો। ડાંગર ફરી ઉગી જતા ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું। ડભોઈ તાલુકામાં છેલ્લા 6 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદ માવઠાના કારણે ખેડૂત સમાજ પર ગંભીર આર્થિક સંકટ આવ્યું છે। તૈયાર પાક સંપૂર્ણપણે નષ્ટ થતા ખેડૂતો અધવચ્ચે તૂટી પડ્યા છે। 100% પાકનો વિનાશ ભીલાપુર, માવલી, વાયતપુર, કડોદરા જેવા ગામોમાં ખેતરોમાં કપાયેલા ડાંગર પલળી જતા ડાંગરના દાણામાંથી જ ફરીથી અંકુર ફૂટી નીકળ્યા છે। આ ઘટનાના કારણે ખેડૂતોમાં 100% ડાંગરનો પાક સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગયો છે। માત્ર ડાંગર જ નહીં પણ કપાસ, સોયાબીન, દિવેલા સહિતના અન્ય તૈયાર ખરીફ પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। સતત વરસાદના કારણે ખેતરોમાં જળબંબાકાર સર્જાય છે। કુલ સિઝનનો 42 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। વરસાદના લીધે પાક પાણીમાં ગરકાવ થઈને જમીનદોસ્ત થઈ ગયો છે। મોંઘા બિયારણ અને બેંક લોન લઈને ઊભા કરેલા પાક બરબાદ થતાં ડભોઈના ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે અને તેઓ ભારે નિરાશામાં છે। ખેડૂતોની સરકાર સમક્ષ ઉગ્ર માંગ। પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જતા ડભોઈ અને આસપાસના ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ કરી છે। પાકને થયેલા નુકસાનનો ત્વરિત અને યોગ્ય સર્વે કરાવવામાં આવે, વળતર જાહેર કરવામાં આવે। ખેડૂતોને થયેલા નુકસાન બદલે યોગ્ય અને પૂરતું વળતર સહાય તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે। નુકસાનગ્રસ્તો અને પલળી ગયેલા પાકની પણ ટેકાના ભાવે MSP ખરીદી કરવામાં આવે। આ કુદરતી આફતથી જગતના તાત લોહીના આંસુએ રડી રહ્યા છે। સરકાર તાત્કાલિક દરમિયાનગીરી કરી ખેડૂતોને આ મહાસંકટમાંથી બહાર કાઢે તેવી અપેક્ષા છે। ડભોઈ તાલુકામાં ડાંગર, કપાસ, તુવેર બધાનું વાવેતર હમણાં લણણીનો સમય હતો ડાંગરનો, અને તે ટાઈમે આપણે મોસમી વરસાદ પડવાથી પારાવાર નુકસાન થયેલ છે અને ખેડૂતોને માથે હાથ દેવાનો વાર આવે છે। અને મૂંગાબેરી સરકાર કશું કરવા તૈયાર નથી, અધિકારીઓ ફોન ઉઠાવવા તૈયાર નથી। એવું છે તો ખેડૂતનું શું થશે દેશમાં? જય 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 જવાન, જય જય આપણે કિસાનના નારા હોય છે, અને ખેડૂતો તો ખેડૂતોને જેમ બને એમ જલ્દી સર્વે કરે અને નાણાં મળે એવી વ્યવસ્થા કરવાની એ કરજો। બોલું છે મુજે ગામ અદલાપુરા, ડભોઈ તાલુકો, જે સતત 4 દિવસથી કમોસમી વરસાદ થવાના કારણે જે અમારો ઊભો માલ જે ડાંગર હતી, પછી બીજી શિયાળુ પાક તરીકે અમે મકાઈ કરીએ છીએ, એમાં સતત નુકસાન થયેલ છે। અને સતત 100% જેટલું નુકસાન અમારા ડભોઈ તાલુકામાં જે કમોસમી વરસાદ પડવાને કારણે ડાંગરને 100% નુકસાન છે। જે ખેડૂતનો આપણે ભારતનો તાત જે ખેડૂત કહેવાય, જેને એક ખેતી સિવાય બીજો કોઈ આધાર નહીં હોતો, જે આજે પાક લેવાની તૈયારીમાં કમોસમી વરસાદ થવાને કારણે જે એને નુકસાન થયું છે, અને જે 100% ઉપર નુકસાન છે એને કશું જ લેવાનું રહે ડાંગરના પાકને, જે એની ડાંગર જે છે એ બીજોડ ઉગી નીકળ્યા છે, એ આજે કશું લેવાને લાયક નથી। તો સરકારશ્રીને મારી નમ્ર અરજ વિનંતી કે વહેલીમાં વહેલી તકે જેનું સર્વે કરવામાં આવે અને વહેલીમાં વહેલી તકે ખેડૂતને જે આ ખેતી નવેસરથી ઊભી કરવા માટે જે વળતર ચૂકવવામાં આવે એ સારામાં સારું વળતર ચૂકવવામાં આવે, અને એને યોગ્ય એને વળતર મળે તો એ ફરીથી પગભર બની અને તેઓ ફરી બીજી ખેતી કરી શકે। અને તેમાં અમારા જે અમુક વિસ્તારમાં જે મકાઈનું પણ વાવેતર કરવામાં આવેલું હતું, જે એક જ પાક લઈએ છે, અને એમાં પણ જે વાવેતર કર્યાના 10 થી 15 દિવસની મકાઈનું બીજ વાવ્યાના, અને ત્યાર પછી જે સતત વરસાદ પડવાના કારણે એ સંપૂર્ણ એ જમીનમાં પણ નુકસાન છે, અને એ બીજ પણ ઉગવા લાયક રહ્યા નથી અને જમીનમાં ખલાસ થઈ ગયા છે। તો મકાઈનો પાક જે સરકારે ડાંગર પર ભાર આપ્યું છે, પણ તેના પછી જે અમે શિયાળુ પાક એક જ પાક લેતા હોય છે, ઘણા ખેડૂતોને પાણીની વ્યવસ્થા ના હોય કે નીચાણવાળો વિસ્તાર હોય એવામાં ડાંગર લઈ શકે, પણ જે ઊંચાણવાળો વિસ્તાર હોય ત્યાં પાણીની સગવડતા ના હોય તો તે ઊંચાણવાળા વિસ્તારમાં મકાઈનું પણ વાવેતર કરતા હોય છે। તો શિયાળુ પાક સિઝનમાં એક જ વખત લેવાથી અને એ પાક પણ જો આજે
ઓરીને ખેતર તૈયાર કરેલા તે પણ જે નિષ્ફળ ગયેલા છે. તો ડાંગરની સાથે સાથે બીજા અન્ય પાકોનું પણ સમાવેશ કરી અને યોગ્ય વળતર ચૂકવે તેવી અમારી સરકારશ્રી પાસે માંગ છે. અને વહેલીમાં વહેલી તકે સર્વે કરવામાં આવે. કોઈ તલાટી, ગ્રામ સેવક કે સરપંચશ્રી ગામનું સ્થળ પર મુલાકાત લીધી નથી, તેઓને યોગ્ય રજૂઆત થાય અને સ્થળ મુલાકાત લઈ અને યોગ્યનો નિરાકરણ આવે એ અમારા ખેડૂતોની માંગ છે. ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ખેડૂતો ડાંગરનો પાક લઈ રહ્યા છે, પરંતુ કમોસમી વરસાદને કારણે ડાંગરનો પાક સદંતર ફેલ ગયો છે. ડભોઈ તાલુકાના તમામ ગામોમાં જે રીતે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે અત્યારે ડાંગર ઉગી નીકળી છે અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જો ખેડૂતોને સમયસર સહાય ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે એવું ગામે ગામથી લોકોનું કહેવું છે. તો શું ઈચ્છો છો તમે? ઈચ્છો છો? અમે સરકાર પાસેથી વળતર ઈચ્છીએ છીએ.